કરવા જાઓ છો આ ખોટું છે. નથી બોલતા એટલે નથી બોલતા એટલે આધાજી કરો છો. દીકરાઓ માટે માંગો છો, પરિવાર માટે માંગો છો, શરીર માટે માંગો છો. એ મળી જાય સાહેબ. એ મળતું હોય ને તો આ મંદિરો ન હોય ભાઈ. હા, મંદિરો શું કામ હોય? કોઈ ગરીબ હોય માંગે મળતું હોય તો કોઈ ગરીબ હોય તો મારો ખેડૂત પુત્ર કેમ જન્મ લે? તો અન્ન કોણ પકાવશે? હે સાહેબ, માગે ના મળે, કર્મ રૂપે મળે છે. એ સંતોષપૂર્વક તમે માણી લો. તમે વધારે જોઈતો હોય તો ભગવાન પાસે કાંક તમારી ક્રેડિટ બનાવો કે ભગવાનને મજબૂર થઈને દેવું પડે. હે તમે દીકરાને તમે ખુદ 500 રૂપિયા ના આપી શકો અને મંદિરમાં જઈને તમે કેટલું માંગો છો દીકરા માટે? તો તમે ખુદ દીકરા પર ભરોસો ના કરો તો ધર્મ શું ભરોસો કરે? શું ભરોસો કરે? તમે તમારા દીકરા હોય, પરિવાર હોય, પહેલા મંદિરનું પગથિયું માણતા શીખો અને પછી માંગતા શીખો. પહેલા તમે દેતા શીખો, પહેલા ખોતા શીખો અને પછી માંગતા શીખો. પહેલા ખોવું પડશે. દાણો વાવો ને પછી તમને ફળ મળે. બીજ વાવો તમે ખેતરમાં, હે કોઈ બીજ વાવો ને એનું ફળ જોતું હોય તો એમનો ખેતરમાં થઈ જશે. તો મારા ભક્તો, તમને જે મળ્યું છે ને એ પહેલા વાવતા શીખો અને પછી માણતા શીખો. પહેલા દેતા શીખો અને પછી માંગતા શીખો. પણ અંધશ્રદ્ધા નથી મારામાં. તમને ગુમરાહ બનાવવાના શબ્દો નથી. અમે તમને ગુમરાહ નહીં બનાવી. તમને સારું લાગે તો આવો. અમારી સેવા સત્યની કરવી છે, સ્વાર્થીની નહીં. અમે કોઈ સ્વાર્થ માટે સેવા કરતા નથી, કારણ કે અમારે કંઈ જોઈતું નથી. તમે આપ્યું છે, તમે બીજ વાવ્યું છે તો તમને મળશે. વાવ્યા સિવાય તમે રાહ ન જોતા.